हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું અપમ। તેના માટે 1 કપ સૂજી લીધી છે। હવે આપણે 1 કપ છાશ લઈ લઈશું અને થોડી થોડી છાશ નાખીને એને બરાબર મિક્સ કરીને બેટર બનાવવાનું છે। આ રીતે થોડી થોડી છાશ નાખીને આપણે બેટર બનાવવાનું છે। જો તમે જોઈ શકો છો આપણું બેટર રેડી થઈ ગયું છે। આ રીતે એને મિક્સ કરીને થોડીવાર માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું 10 થી 15 મિનિટ માટે। હવે આપણે દૂધી છીણીને લીધેલી છે 2 થી 3 ટેબલસ્પૂન તે લઈ લઈશું। હવે આપણે બાફેલા કોર્ન છે 2 ટેબલસ્પૂન, 1 ટેબલસ્પૂન લીલા મરચાં અને લસણ છે। મીઠું લઈ લઈશું સ્વાદ અકોર્ડિંગ। હળદર લઈશું 1/4 ટીસ્પૂન, લાલ મરચું લઈશું 1/2 ટીસ્પૂન। હવે આપણે મિક્સ કરી લેવાનું છે બરાબર। આ બેટરને મિક્સ કરી લઈશું। હવે આપણું બેટર મિક્સ થઈ ગયું છે। 2 ટેબલસ્પૂન પાણી નાખીને એને મિક્સ કરી લેવાનું છે। હવે અપમ પેનમાં આ રીતે તેલ મૂકી દેવાનું છે થોડું થોડું। આ રીતે બધા જ ખાનામાં આ રીતે થોડું થોડું તેલ મૂકીને રાઈ નાખી દઈશું। રાઈ ફૂટે પછી આપણે એમાં તલ નાખવાના છે। હવે રાઈ ફૂટી ગઈ છે। હવે આપણે તલ નાખી દઈશું। હવે આપણે ચમચીની મદદથી આ રીતે બેટર મૂકી દેવાનું છે। આ અપમ બહુ ટેસ્ટી લાગે છે, તમે જરૂરથી ટ્રાય કરજો। અને અમારી રેસીપી ગમતી હોય તો એને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આ રીતે ઢાંકીને એને થવા દેવાના છે અને પછી આપણે બીજી બાજુ એને પલટાઈ દઈશું। જો તમે જોઈ શકો છો એક બાજુ થઈ ગયા છે। હવે આપણે આ રીતે પલટાઈને બીજી બાજુ થઈ જવા દેવાના છે। તૈયાર છે આપણી રેસીપી। એન્જોય।